નમસ્તે મિત્રો, હું વિજય અને આપણે આજે વાત કરવાના છે કે યુટ્યુબમાં એક નવું અપડેટ આવી રહ્યું છે 24 ઓગસ્ટ. તો એ અપડેટ એટલું બેસ્ટ છે કે આપણને જે 8000 કલાકનો વોચ ટાઈમ આપ્યો હતો યુટ્યુબે, એ બહુ અઘરું હતું આપણી માટે. પણ આ જે અપડેટ આવ્યું છે એનાથી ઘણા બધા આપણને ફાયદા થવાના છે. કારણ કે આ અપડેટ એવું છે કે જે તમે સાંભળીને ખુશ થઈ જશો, પહેલી વાત. અને બીજી વાત એ કે જે વોચ ટાઈમ છે એ તો એનો જ રહેવાનો 8000 કલાકનો. બાકી આ અપડેટ આપણને એ રીતે કામ લાગવાનું છે કે જ્યારે આપણે વિડીયો યુટ્યુબમાં જઈએ છીએ ત્યારે ઓટો પ્લે થઈ જાય છે. આપણે ક્લિક નથી કરતા વિડીયો પર, પણ ઓટો પ્લે ચાલુ થઈ જાય છે વિડીયો. એના વ્યૂ યુટ્યુબ આજ સુધી ના ગણતું, એટલે એને કાઉન્ટિંગમાં ના લેતું, બરાબર ને. અને જે બી ક્લિક કરો અને ક્લિક કરીને વિડીયો છોડી દો એ પણ વ્યૂ કાઉન્ટમાં ના લેતું યુટ્યુબ. પણ હવે યુટ્યુબે નવી અપડેટમાં કીધું છે કે તમે તમારું લિસ્ટમાં કોઈ બી એટલે પ્લે લિસ્ટમાં તમારું વિડીયો આવી ગયું કોઈ બી જોડે અને એ ક્લિક કર્યા વગર પણ ચાલુ થઈ ગયું તો એનો પણ વ્યૂ ગણાશે, ભલે એ 1 સેકન્ડ સુધી રહે તો પણ. તો આપણા માટે બહુ ખુશીની વાત છે, કારણ કે યુટ્યુબમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યૂ છે. પબ્લિક જ્યારે તમારા વ્યૂ સારા આવતા હોય અને વ્યૂ જોઈને જ તમારી ક્લિક રેટ વધે છે. તમને જોતા હશો, તમે પણ કોઈ વિડીયો પ્લે કરતા હશો તો તમે પહેલાં એ વિડીયોના વ્યૂ જોતા હશો અને પછી તમને લાગતું છે કે આ વિડીયોમાં કંઈક દમ છે તો તમે એની પર ક્લિક કરતા હશો. તો વ્યૂ બહુ મેટર કરે છે આપણી યુટ્યુબ જર્નીની અંદર. તો મિત્રો, આ અપડેટ 24 ઓગસ્ટથી લાગુ થવાનું છે. તો મને તો બહુ જ ગમ્યું. મારું મૂડ ઓફ થઈ ગયું હતું જ્યારે યુટ્યુબે 8000 કલાકનો વોચ ટાઈમનું અપડેટ સંભળાવ્યું ત્યારે બહુ એકદમ તૂટી ગયો હતો. પણ હવે લાગે છે કે યુટ્યુબ કંઈક ક્રિએટરોને યુટ્યુબ ઉપર બચાવવા માગે છે, કારણ કે કોમ્પિટિશન ઇન્સ્ટાગ્રામની અંદર પણ વધી ગયું છે ને યુટ્યુબની અંદર વધી ગયું છે. તો યુટ્યુબે આ અપડેટ લાવીને બહુ મસ્ત કામ કર્યું છે ભાઈ. તો તમને આ મેલ મળ્યો હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને બાકી આગળ વિડીયો આવા જ તમને જોવા મળશે. વ્લોગ આપણી ચેનલ વ્લોગની જ છે, વ્લોગ આવતા રહેશે, બરાબર. તો જે વાત કરવાની તો મેં તમને કરી દીધી, બરાબર. હવે તમે મારી દુકાનની અંદર અત્યારે સામાન મેં 1400 રૂપિયાનું લીધું, જે